સમાચારથી વાત કરીએ ભાગેડુ લગ્ન પ્રથામાં કાયદાકીય સુધારો થશે। લગ્ન નોંધણીના નિયમોમાં મોટા ફેરફારો થશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભા ગૃહમાં સુધારો બિલ રજૂ કરવાના છે। પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીએ પરિવારની મંજૂરી લેવી પડશે તો ફરજિયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરવું પડશે। સવારે 10 કલાકે ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધારા અંગે પ્રસ્તાવ મૂકશે। માતા પિતાની પરવાનગી અંગે કડક નિયમો પણ બનશે। પાટીદાર સમાજના અગ્રણીઓ વિધાનસભા ગૃહમાં હાજર રહેશે। तो जानकारी साथ संवाददाता प्रणव जोड़ाई गया है। प्रणव, बात करें प्रेम लग्न करनार युवक युवतीओ हवे मंजूरी जरूरी ने साथे सुधारो बिल से रजू थवा जई रह्यो छे, जानकारी शुं? ચોક્કસ આજનો દિવસ એ મહત્વપૂર્ણ બનવાનો છે ગુજરાતની રાજનીતિ માટે પણ, કારણ કે એક મહત્વપૂર્ણ બિલ છે રાજ્ય સરકાર આજે વિધાનસભા ફ્લોર પર લાવી રહી છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બિલ છે તે જેમાં સુધારો છે, જે કાયદાકીય સુધારો છે તે લાવી રહ્યા છે। ખાસ કરીને જે પ્રેમ લગ્નને લઈને જે સતત છેલ્લા ઘણા અનેક સમયથી જે એક આંદોલન પણ ચાલી રહ્યું હતું, પાટીદાર સમાજ હોય કે પછી અન્ય સમાજના લોકો છે તે આંદોલન પણ કરી રહ્યા હતા અને સરકારને સતત રજૂઆત પણ કરી રહ્યા હતા કે જે પ્રેમ લગ્ન થઈ રહ્યા છે જેમાં માતા પિતાની પરવાનગી વગર એ પ્રેમ લગ્ન થઈ રહ્યા હતા, તેના કારણે અનેક જે પરિવારો છે તેને દુઃખનો સામનો કરવો પડી રહ્યો હતો। ત્યારે તેને જ ધ્યાને લઈને સરકાર દ્વારા આજે જે વિધાનસભા ફ્લોર છે, જે બજેટ સત્ર ચાલી રહ્યું છે તેની અંદર વિશેષ જે કાયદા સુધારો જે છે એ નાયબ મુખ્યમંત્રી રજૂ કરવાના છે હર્ષ સંઘવી, અને ખાસ કરીને પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હાલ વિધાનસભા ફ્લોર પર પહોંચ્યા છે અને સવારે 10 કલાકે આ બિલ જે કાયદાકીય સુધારો બિલ જે છે પ્રેમ લગ્ન ભાગેડુ લગ્ન જે પ્રથા છે તેને નાબૂદ કરવા માટે અને તેમાં અનેક નવા કાયદાઓ લાવવા, નવા નિયમો લાવવા, તેને લઈને મોટા ફેરફાર છે તે કરવાની જોગવાઈ છે તે નવા આ બિલમાં છે તે જોવા મળશે। તેમાં ખાસ કરીને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીએ પોતાના માતા પિતાની મંજૂરી છે તે ક્યાંક લેવાની ફરજિયાત રહેશે, તો સાથે જ આ તમામ જે પ્રક્રિયા છે તે ઓનલાઈન પ્રક્રિયા કરી દેવામાં આવશે અને જે હાલના જે નિયમો છે પ્રેમ લગ્ન પ્રથાના તેમાં પણ મોટા ફેરફાર કરીને સરકાર છે એક નિયંત્રણ છે તે લાવવાનો પ્રયાસ અહીં કરી રહી છે। ચોક્કસ એ માની શકાય કે આજનો દિવસ એટલા માટે મહત્વપૂર્ણ બની રહે છે કારણ કે સમગ્ર ગુજરાતની અંદર જે પણ હાલ જે લવ મેરેજ એટલે પ્રેમ લગ્ન અને ભાગેડુ લગ્ન જે થઈ રહ્યા છે તેના ઉપર એક મોટું નિયંત્રણ આવે, તેના ઉપર એક મોટી રોક આવે, તેને લઈને નાયબ મુખ્યમંત્રી આજે વિધાનસભા ફ્લોર પર સવારે 10 કલાકે કાયદા સુધારો જે બિલ છે તે રજૂ કરશે અને તમામ જે લોકો છે તે બિલ તેમાંથી મંજૂર કરવામાં આવશે। જી બિલકુલ પ્રણવ, આભાર આપનું જાણકારી આપવા માટે। તો ફરજિયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે। હવે યુવક યુવતીએ જે લગ્ન કરવા છે, લવ મેરેજ છે કે ભાગેડુ લગ્ન પ્રથા માટે આ નવો જે સુધારો છે તે રજૂ કરવામાં આવશે। 2 કલાક જ મતલબ છે ભાઈ, સરકારમાં એક રજૂઆત કરી હતી કે આમાં કાયદાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવે, સાથે સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન સાથે સરકાર માતા પિતાને જાણ કરે એવી પણ અમે વાત કરી હતી અને આજે રાજ્ય સરકાર દ્વારા આ એક 144ના નિયમ મુજબ વિધેયક મંજૂર થઈ રહ્યું છે ત્યારે આને સાંભળવા માટે અમે લોકો ઉપસ્થિત થયા છે અને સાથે સાથે આ નિર્ણય અને નિયમ રાજ્ય સરકારના જે પ્રતિબંધો છે એમાં ઉપયોગી થશે। લગ્ન વિષયક જે કાયદામાં સુધારો થનાર છે એ બાબતે જણાવતા મને ખૂબ ખુશી થાય છે કે 2023થી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા કેન્દ્રમાં અને રાજ્ય સરકારમાં અનેક રજૂઆતો લેખિત અને મૌખિક કરતી રહી છે। આ રજૂઆતના અનુસંધાને અનેક સંસ્થાઓ આ રજૂઆતો કરી રહી હતી। દેશના કાળા કાયદાઓનો નિકાલ કરવો જોઈએ, કાયદાઓમાં સુધારા કરવા જોઈએ એ અમારું સ્પષ્ટપણે માનવું છે। ભાગેડુ લગ્ન પ્રથા અંગે વિધાનસભા ગૃહમાં બિલ લાવવામાં આવશે। ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થાના અધ્યક્ષ શૈલેષ ઠાકરે સરકારના સમાજ હિતલક્ષી નિર્ણયને આવકાર્યો છે અને એડવાન્સમાં અભિનંદન પાઠવ્યા છે। આ કાયદો લાવવા માટે સરકાર જઈ રહી છે ભાગેડુ લગ્ન બાબતે, ત્યારે આને અમે આવકારીએ છીએ અને આવા બીજા બી કેટલાક પ્રશ્નો ઈડબ્લ્યુએસ જેવા પણ જે પેન્ડિંગ છે એ માટે પણ રજૂઆત અમે કરી ચૂક્યા છીએ। ત્યારે આ પગલાંને હું આવકારું છું અને સરકારને કાયદા માટે આજે જે વિધાનસભામાં લાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એને એડવાન્સમાં સમસ્ત બ્રહ્મ સમાજ અભિનંદન પણ પાઠવે છે।